Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. અવાજ સંભળાશે? રતનપરની પાવન ભૂમિ પર શ્રી રામજીના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં પધારેલા ક્ષત્રિય સમાજના સર્વ વડીલો, माताओं, बहनों एवं राजस्थान से हमारे बीच पधारे भाई श्री महिपाल सिंह जी मकराना, भाई श्री जीवन सिंह जी शेरपुर और जिन्होंने मननीय प्रवचन दिया ऐसी राजकुमारी जी को भी मैं आप गुजरात के सभी क्षत्रियों की ओर से स्वागत करता हूं। उतावળ ना करता, हजू तो पुरागामी वक्ताओए કહ્યું એમ 2-2 કિલોમીટરની લાંબી લાઈનો છે અને ફરી આવી તક મળવાની નથી, એટલે ઉતાવળ ના કરતા। પુરોગામી વક્તાઓએ વાત કરી, ક્યાંથી શરૂઆત થઈ? તો શરૂઆત આપણે નથી કરી। 70 વર્ષના જેમના માથામાં બધા વાળ સફેદ થઈ ગયા છે, એટલી ઉંમર આવે એવા પીડ અને પોતે કે છે ઓહો, તાળીઓના ગડગડાટથી વધાવો। ગાંધીનગર અને દિલ્હીમાં બેઠેલા શાસકોને કહું છું કે આ દ્રશ્ય જરા જોઈ લેજો, આ દ્રશ્ય જોઈ લેજો। તો આવા અનુભવી વ્યક્તિએ ભૂલ કરી, બોલો સોમનાથ ભગવાન की, રામચંદ્ર ભગવાન की। શાંતિ રાખીશું, શાંતિ રાખીશું। આપણે ઉભા નહીં થઈએ, આપણે શાંતિ રાખીશું, શાંતિ રાખીશું મિત્રો, મિત્રો શાંતિ રાખીએ। ફરીથી કહું છું, આપણી વચ્ચે સહભાગી થવા માટે અનેક આગેવાનો આવવાના, પણ જ્યારે આટલી મોટી સંખ્યામાં क्षत्रिय समाज एक महासमुद्र, आ क्षत्रियों गुगवातो महासमुद्र जारे मळ्यो छे त्यारे आपनी समक्ष, सत्ताधारी पक्ष समक्ष, करता हरता समक्ष आपनी वातने मूकवानी जवाबदारी पण आपणी छे। कोई उहापो ना करो भाई, शांति राखो, शांति राखो, संयम राखो। अने मेहमानोने पण विनंती करूं के आप पण शांति अने संयम थी सभामां पधारो, तमारी पण जवाबदारी थाय, सभानी शिस्त ना तोड़ो, ए विनंती करवा मांगू छूं। लाखों की संख्या में
બોલો સોમનાથ ભગવાન કી. અરે ભાઈ સાંભળો તો ખરા. તમારે સાંભળવું છે કે મારા પ્રવચન બંધ કરું? હવે એક પડકારો તો આપવાનો, પણ સમાજના કાર્યકર તરીકે અને મને જે જવાબદારી સોંપી છે એ મારી વાત સત્તાધીશો સુધી પહોંચાડવાની. ભાઈ શાંતિ રાખો, હજુ કહું છું શાંતિ રાખો. સમાજથી કોઈ મોટું નથી ભાઈ, સમાજથી કોઈ મોટું નથી. સમાજ મોટો છે, વ્યક્તિઓ આવતા જવતા રહેવાના. સમજો, કેટલા લોકો હજારો કિલોમીટરથી આવ્યા છે. ઘેર જશે એટલે કોઈ પૂછશે કે તમે રતનપુરની સભામાં ગયા હતા તો શું સમાચાર લઈને આવ્યા, સમાજે શું નક્કી કર્યું? તો એવું કહેશો કે ફોટા પડાવવા ગયા હતા? વધારે સમય લેવાનો છે. હજુ આપણા ભાઈઓ આવી રહ્યા છે, કોઈ ઉતાવળ નથી. શાંતિથી સાંભળજો. રામાયણનો પ્રસંગ કહું છું, પછી મારી વાત આગળ વધારીશ. જ્યારે મેઘદૂત, એને ઇન્દ્રજીત કહેવાય, રાવણનો પુત્ર, મહાપરાક્રમી, અને એનો વધ થયો. એ વખતે રાવણને લાગી આવ્યું, અને રાવણ ખરેખર જે રાજા હોય, સમાજનો સેનાપતિ હોય, એ તો છેલ્લે આવે લડાઈના મેદાનમાં. પણ રાવણે ઉતાવળ કરી, રાવણ વહેલો આવી ગયો, રાવણે ધીરજ ખોઈ, રાવણે સંયમ ગુમાવ્યો અને આડેધડ બાણ મારવા લાગ્યો. ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કહ્યું કે હે રાવણ, તમે ઉશ્કેરાટ ના કરો, ક્રોધ ના કરો. તમારા બાણ ખાલી જઈ રહ્યા છે એટલે આપણે ઉશ્કેરાટ કરવાનો નથી, આપણે સંયમથી લડવાનું છે. શરૂઆત કરી, આવેદન પત્રો આપ્યા, સંમેલનો કર્યા. મહાસંમેલન છે આજે. ક્ષત્રિય સમાજે નક્કી કર્યું કે મિસ્ટર રૂપાલાની વાણી વિલાસ નિવેદન માફી આપવાને પાત્ર નથી. જેટલી વખત માફી માગવી હોય તેટલી વખત માગી લે. એટલે સંકલન સમિતિએ કોર કમિટીની બેઠક બોલાવી અને રણનીતિ થઈ. આ 14 તારીખ સુધી જે ચાલી રહી છે એ પાર્ટ 1 ચાલી રહી છે. સભા, સર્કસ, આવેદન પત્રો, જિલ્લાના સંમેલનો યાદ દેવડાવું. શરૂઆત સુરેન્દ્રનગર થઈ છે. બોલો જય ઝાલાવાડ. શરૂઆત સુરેન્દ્રનગરથી થઈ. એક વોટ્સઅપ મેસેજ ઉપર હજારો મિત્રો ભેગા થયા. અને આપણે, તમે ઇતિહાસ વાંચો હશે, તમે ધર્મ ગ્રંથો વાંચ્યા હશે, કૌરવો પાંડવોનો ઇતિહાસ પણ વાંચો હશે. જ્યારે મોટો યજ્ઞ થતો હોય, જ્યારે સરહદો જીતવાની હોય, જ્યારે આપણી માગણીઓ મંજૂર કરવાની હોય, એ વખતે આપણા રાજાઓ અશ્વમેઘ યજ્ઞને, ઘોડાને છૂટો મૂકતા હતા તો નતા મૂકતા. એ ઘોડાને છૂટો મૂક્યા પછી બે જ વાત હોય, બે જ વાત. કાં તો શરણાગતિ સ્વીકારી લો અને કાં તો લડાઈ માટે તૈયાર રહો. લડાઈ માટે તૈયાર છો તો આ અશ્વમેઘનો ઘોડો માં શક્તિના આશીર્વાદ લઈ અને સુરેન્દ્રનગરથી ચાલુ છો. ત્યાંથી પહોંચો જામનગર. જામનગરથી પહોંચો, આ વાસુદેવસિંહ ગોહિલ સાહેબ બેઠા છે. ભાવનગર, ભાવનગરથી અશ્વમેઘ યજ્ઞ ક્ષત્રિય સમાજની
માગણીનો અશ્વ ફરતો 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 આવ્યો ધંધુકા આવ્યો અને ત્યાંથી આ ઘોડો આવ્યો પાટણની પ્રભુતા, પાટણની અસ્મિતા. અને એ ઘોડો ફરતો ફરતો હિંમતનગર આવ્યો. હિંમતનગર અરવલ્લીની ગિરિમાળાઓ હજુ ત્યાં જાઓ તો મહારાણા પ્રતાપના ચેતકના ડાભલા હજુ પણ સંભળાય. એ ક્ષત્રિય સમાજ છે. ફરતો ફરતો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ભરૂચ પહોંચ્યો. ભૃગુકૂચ એટલે ભૃગી ઋષિ. આ ભરૂચના ભાઈઓ પણ બેઠા છે. અત્યારે કોઈ જિલ્લો ખાલી નથી, કોઈ ગામ ખાલી નથી કે જ્યાંથી ક્ષત્રિય સમાજની મારી માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, બાળકો ના આવતા હોય. આ ઘોડો ફરતો ફરતો નર્મદા કિનારે ફરતો ફરતો આજે રાજકોટ આવ્યો છે. અને આ ઘોડો જો પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગાંધીનગર જશે. તમારી માનું દૂધ પીધું હોય તો ઘોડાને પકડી લેજો, આ ઘોડાને બોધી દેજો તમારી તાકાત હોય તો. ક્ષત્રિય સમાજ શીખ્યો છે રામનો સંયમ. બોલો રઘુનાથ ભગવાન કી. ક્ષત્રિય સમાજ પાસે રામનો સંયમ છે. સાહેબ, અમે આટલી બધી રેલીઓ કરી, આવેદન પત્રો આપ્યા, જિલ્લામાં સંમેલનો કર્યા, મહાસંમેલનો કર્યા. આ પ્રોપર્ટી અમારા બાપે આપેલી છે તમને, અમારા બાપ દાદાઓએ. અમે કલમના એક ઝાટકે આ દેશની એકતા, અખંડિતતા, પ્રભુતા, સાર્વભૌમત્વ કલમના એક ઝાટકે જે ગઈકાલે 1947 પહેલા 1947ની મધ્યરાત્રિએ જે રાજા હતો, સિંહાસન પર બેસીને રાજ કરતો હતો, એ કલમના એક ઝાટકે 7/12ના ઉતારામાં ખેડૂત થઈ ગયો. તમને શરમ આવી જોઈએ નફટો, તમને શરમ આવી જોઈએ. ક્ષત્રિય સમાજે કદી માગ્યું નથી. ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ ત્યાગ, બલિદાન, સુરવીરતા, નેક, ટેક, રામનો સંયમ. જ્યારે લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ નહોતો આપતો તો રામે ધાર્યું હોત તો એક જ બાણથી, લંકા જવાની તો વાત જ નથી, એક જ બાણથી લંકાને ભસ્મીભૂત કરી હોત. એટલી શક્તિ રામમાં હતી કે નથી? પણ એમને ધીરજ રાખી. આપણે પણ ધીરજ રાખવાની. આમાં મારા જેવા ઘણા ઉતાવળિયા આવશે, તમને ઉશ્કેરશે. ઉશ્કેરવાનું નથી, સંયમ રાખવાનો છે. પાછળ જે મિત્રો છે એમને વિનંતી કરું છું, લાખોની સંખ્યામાં આપ ઉપસ્થિત છો, સંયમ રાખો, પાછળથી આગળ ના આપતા. આજે લાખોની સંખ્યામાં આપણો સમાજ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ સમાજ માટે થઈ જાય. સાહેબ, કલ્પના નહીં કરી હોય, દેશના વડાપ્રધાનની સભા હોય તો આખું તંત્ર કામે લાગી જાય, એસટીઓ મૂકી દે. ટ્રેક્ટરો મૂકી દે, પાછી એસટી મૂકવાનું ભાડું નહીં આલવાનું. એ પ્રજાના વેરામાંથી ચૂકવાય, તમારા ને મારા વેરામાંથી. આ ભેગી થયેલી કોઈ ભીડ નથી. ભીડ એટલે ટોળું કહેવાય, અને ટોળું ઘેટાનું હોય. આ તો સિંહ ભેગા થયા છે, સિંહ. અને આ કોઈ ઉપાડીને આવેલા સિંહો નથી. આ મારી માતાઓ, બહેનો, કેમેરામેનને વિનંતી કરું, મારા પત્રકાર મિત્રોને આ બાજુ ઝૂમ કરો અને
ગાંધીનગર બતાવો, આ અમારી માતૃશક્તિને કેસરી સાડીમાં બતાવો. મને એક હળવી વાત યાદ આવે છે. કદાચ આયોજકોએ નક્કી કર્યો હોય એનાથી થોડોક વધારે સમય લઈ રહ્યો છું. ડૉક્ટર સાહેબ મને માફ કરજો. એક ભાઈ ડૉક્ટરના જોડે ગયા, આંખની તકલીફ હતી. ડૉક્ટરે જોયું, આંખ તપાસી અને પૂછ્યું, આ ડૉક્ટર સાહેબ છે એટલે કહું છું કે નેતા લાગો છો. ડૉક્ટરે શું કીધું કે તમે નેતા લાગો છો. તો પેલા ભાઈએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે તમારી આંખોમાં શરમ જેવું કશું નથી એટલે તમે નેતા છો? તો પુરુષોત્તમ રૂપાલાને કહેવા માંગુ છું, પુરુષોત્તમ ભાઈ, પછાલાલ, અમારી માતાઓ બહેનો, એક બાજુ ક્ષત્રિય સમાજ અસ્મિતાનું યુદ્ધ લડી રહ્યો હોય અને પુરુષોત્તમભાઈ તમે એક સભામાં શેર શાયરી કરતા હતા कि वो पवन में ताकत नहीं जो हमारी समा को बुझा दे. ये तो पवन છે, આ તો વાવાઝોડું છે, વાવાઝોડું. આમ કરીને ચકડીએ ચડાવશે ને તો હોજા નહીં જડો, હોજા નહીં જડો. શરમ આવે છે તમને? જ્યારે રાજા દશરથ ચક્રવર્તી રાજા દશરથ, ચક્રવર્તી રાજા કોને કહેવાય કે સમગ્ર ભૂખંડ ઉપર 2/3 જેનું રાજ હોય અને ચક્રવર્તી સમ્રાટ કહેવાય. તો એ વખતે મિત્રો શાંતિ રાખજો. બોલો ભારત માતા કી. તમે મને ડિસ્ટર્બ કરશો ને, પણ હું ડિસ્ટર્બ થયું એવો વ્યક્તિ નથી. મારે જેટલું બોલવું હશે, મારે જેટલું બોલવું હશે. ઘણાને માઇક્રોફોનિયા હોય, માઇક્રોફોનિયા માઇક જુઓ, માઇક જુઓ, માઇક. આ માઇક જુઓ અને સામે મેદની જુઓ ને પછી માઇક્રોફોનિયા કહી દેવાય. આ રૂપાલાભાઈને થયું એવું ના બોલવાનું બોલી જાય. એટલે મને નારદજીની વાત આવે છે યાદ. ડૉક્ટર સાહેબ, નારદજીને કોઈએ પૂછ્યું કે હે બ્રહ્મશ્રી, તમે તો બ્રહ્માના પુત્ર છો, તમે તો દેવર્શ્રી છો, તમારું કોઈનું પતન કરવું હોય તો તમે શું કરો? કોઈને પતાવી દેવો હોય? બાપુ શાંતિ રાખજો, વડીલ આપ શાંતિ રાખો. તો નારદજીએ જવાબ આપ્યો, બોલો સોમનાથ ભગવાન કી. અરે લાખોનો સમુદ્ર ઉમટ્યો છે. આપણી વાત આ મીડિયાના મિત્રો છેક સુધી પહોંચાડે એવી વિનંતી કરું છું. તો દેવર્ષિ નારદજીએ કહ્યું કે આ ધ્યાન ના ભટકાવશો. સભામાં ફરીથી કહું, ધ્યાન કોને કહેવાય? સભામાં વક્તા બોલતો હોય એ ધ્યાનથી બોલે એને ધ્યાન કહેવાય, અને સભામાં શ્રોતા સાંભળતો હોય એ શાંતિથી સાંભળે એને પણ ધ્યાન કહેવાય. એટલે નારદજીએ શું જવાબ આપ્યો સાંભળો છો તમારે? નારદજીએ એવું કહ્યું કે અમારે કોઈનું પતન કરવું હોય, કોઈને પતાવી દેવો હોય તો અમે દેવતાઓ છીએ. કોઈને ધોકા લઈને ચુડાસમા સાહેબ મારવા ના જઈએ, પણ એની બુદ્ધિ પતાવી દઈએ અને બુદ્ધિનો ભ્રષ્ટ કરી દઈએ, જેવી આ રૂપાલા સાહેબની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એવી રીતે. વિશેષ વાતો કરતો નથી. એવું કહેવાય છે કે યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય. તો સંકલન સમિતિની કોર કમિટી એ તો એક નિમિત્ત છે, નિમિત્ત. આ આંદોલન એ જન આંદોલન છે. કોઈ સંકલન કે કોર કમિટી
ક્યારે કોઈ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી નથી, પણ જ્યાં પણ આયોજન થાય ત્યાં માર્ગદર્શન આપવા માટે સંકલન સમિતિના સભ્યો ઊભા હોય છે. એટલે પાર્ટ વન ભાજપના સત્તાધીશોને કહેવા માંગુ છું કે અમારી રણનીતિનો પાર્ટ 1 એ આજે પૂરો થાય છે. આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં મને જે કહેવામાં આવ્યું છે, મારી જે ભૂમિકા છે કોર કમિટીના પ્રવક્તા તરીકેની, તો હું સરકારને, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે હવે પાર્ટ 1 પૂરો થયો અને અમે દડો ફેંક્યો તમારા ખોળામાં, બરોબર છે ને? તમને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ, એટલા માટે કે 16 તારીખે ફોર્મ ભરેલું હોય તો 19 તારીખે પાછું ખેંચી શકાય. એટલે આટલો બધો મોટો સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું પાછું સૂત્ર છે કે વ્યક્તિ છે દલ બડા ઓર દલ સે બડા દેશ. તો રૂપાલા, તમે દેશથી મોટા નથી, સમાજથી મોટા નથી, એ કહેવા આવ્યો છું. હવે ભાગ 2 ચાલુ થશે. શાંતિ રાખી, સંયમ રાખ્યો. રામચંદ્ર ભગવાનના અમે વંશજો છીએ. અમે સમુદ્ર માટે પણ 3 દિવસ તપ કર્યું હતું. અમે રાવણને કીધું હતું, આપણા મહાન રાજા રઘુ રાજા જ્યારે રાજ કરતા હતા ત્યારે રાવણ અયોધ્યામાં ખંડણી લેવા આવ્યો તો અયોધ્યામાં ખંડણી સાલિયાનું લેવા આવ્યો રાવણ, કારણ કે રાવણ મળવાનો નહોતો, એને એવું હતું. તો રઘુ રાજા તપમાં હતા. આ ભાગ 2 ની વાત કરું છું, ભાગ 2 ઉદાહરણ આપીને વાત પૂરી કરીશ. તો રઘુ રાજા તપમાં હતા અને રાવણ અયોધ્યામાં પુષ્પક વિમાન લઈને ઉતર્યો. નેતાઓ હવે હેલિકોપ્ટર લઈને ફરશે, તમારી પાસે આવશે મત લેવા માટે. પહેલા પુષ્પક વિમાન હતો, અત્યારે હેલિકોપ્ટર. એનો ખર્ચો આપણે ભોગવીએ છીએ. તો રઘુ રાજાને ખબર પડી કે રાવણ અયોધ્યામાં સાલિયાણું માગવા આવ્યો છે. રઘુ રાજાને ખબર પડી એટલે ત્યાં બેઠા એમને કીધું કે વાંધો નહીં, પાછો જતો રહ્યો. પાછા આયા અને નામવેદી બાણ છોડ્યું. નામવેદી, જેમ દશરથ રાજા શબ્દવેદી બાણ છોડતો હતો એમ રઘુ રાજાએ બાણવેદી બાણ છોડ્યું. અને જેવું છોડ્યું કે રાવણ એટલે લંકા પહોંચ્યું અને લંકાનો જે રાવણનો મહેલ હતો ને એની બાજુ આમ ફરવા લાગ્યું આમ. એટલે મંદોદરી સતી હતી, એને ખબર પડી. એને રાવણને કીધું કે ક્ષત્રિયનું છોડેલું બાણ છે અને એની નીતિ નિયમો હોય, એની મર્યાદા હોય. એ ગૌશાળામાં ના જાય, રાણીવાસમાં ના જાય, સ્ત્રીઓ હોય ત્યાં ના જાય. તો એ રાવણ, તમે મારા મહેલમાં આવી જાઓ. તો રાવણ હંતાઈ જતો. તમારા એક પૂર્વજ ના બાણથી રાવણ હંતાઈ જતો. તો આ બધા શું ચીજ છે? આ બધાએ હંતાઈ જશે. એટલે વિશેષ વાતો કરતો નથી. પાર્ટ 2 માં શું કરવું એ સંકલન સમિતિ નક્કી કરશે અને અમે એ રીતે તમારી સાથે ચર્ચા કરીશું. મને આપેલા સમય કરતાં વધુ હું બોલ્યો એ બદલ દિલગીરી છું. બોલો ભારત માતા કી.